સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ હવે દીવના ઐતિહાસિક કિલ્લાને જોવા માટે પૈસા ખર્ચવા પડશે। ભારતીયો માટે 100 રૂપિયા જ્યારે વિદેશી પર્યટકો માટે 200 રૂપિયા ટિકિટ વસૂલવામાં આવશે। દીવમાં આવેલો 400 વર્ષ જૂનો ઐતિહાસિક કિલ્લો દેશ દુનિયાના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે અને આ કિલ્લો જોવા માટે રૂપિયા ખર્ચવા પડશે। દર વર્ષે અહીં લાખો પ્રવાસીઓ આવતા હોય છે। અત્યાર સુધીમાં પ્રવાસીઓને ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવતી હતી, પરંતુ રિનોવેશન બાદ કિલ્લાને જોવા માટે હવે ટિકિટ લેવી પડશે। બાળકો માટે 75 રૂપિયા જ્યારે 15 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે 100 રૂપિયા ભાવ નક્કી કરાયો છે। કેટલાક પ્રવાસીઓએ નારાજગી દર્શાવી કેમ કે પ્રવાસીઓ પાસે પૈસા તો વસૂલવામાં આવે છે, પરંતુ સુવિધાનો અભાવ છે। એન્ટ્રી માટેના 3 જ ઓપ્શન તમને મળે છે, જેમાં તમને લોકોને કેશ એ લોકો એક્સેપ્ટ કરતા નથી। ઓનલાઈન યુપીઆઈ પેમેન્ટ, જેમ કે અત્યારે તમે જાણો છો કે ઓનલાઈનનો જમાનો છે, બટ અહીંયા આગળ ઓનલાઈન પણ પેમેન્ટ એક્સેપ્ટ થતું નથી। ઓનલી અહીંયા આગળ ખાલી એક જ છે તમારા પાસે ઓપ્શન કે તમે કાર્ડ થ્રુ પેમેન્ટ કરી શકો છો। અમે લોકો જેમ કે ભણેલા ગણેલા લોકો છીએ, જે સિટીમાંથી આવીએ છીએ, એ લોકોને કાર્ડનું નોલેજ હોઈ શકે છે। શાયદ અમારી પાસે પણ કોઈ એવો સમય આવી શકે છે કે અમારી પાસે પણ કાર્ડ ન હોય। જો અમારી પાસે કાર્ડ ન હોઈ શકે તો ગામડાના લોકોને જેમને અહીંયા ફરવા માટે આવવું હોય, એમની પાસે તો કાર્ડ હોય એવું જરૂરી છે જ નહીં। એ લોકો પાસે તો કાર્ડનું નોલેજ બિલકુલ બી ના હોય, તો એ લોકોને આ ફોર્ટમાં ફરવા માટે આવવું હોય તો એ લોકો પાસે શું ઓપ્શન છે? અહીંયા જે પેમેન્ટ થયું એ કાર્ડથી થયું હતું, કેશ, અને કેશ ના પાડી હતી, અને કોઈ ગૂગલ પે કે ઓનલાઈન જે પણ પેમેન્ટ કરીએ છીએ ને એના માટે પણ ના પાડી હતી। ખાલી કાર્ડથી જ પેમેન્ટ થયું હતું।